ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત કરું છું। ખેડૂતોને નમસ્કાર। ઘણા લાંબા સમય પછી વિદેશથી હવે આવી ગયો છું અને એરંડાની માહિતી તમને આપવાનો છું। આજે એરંડા બજારની અંદર શું ચાલી રહ્યું છે એની વાત વિસ્તારથી કરશું। પહેલા તમને જણાવી દઉં દિવેલના ભાવ 1330, 31, 1335, 1325 આ રેન્જની આજુબાજુ જ દિવેલના ભાવ કંડલા ડિલિવરીની શરતે ઘણા સમયથી અથડાઈ રહ્યા છે। ખાસ નોંધી લેજો। એટલે માટે અત્યારે તેજી અટકેલી છે, ભાવ નથી વધતા। નિકાસના કામકાજો ધીમા ધીમા પણ ઘણા સારા થઈ ગયા છે અને થઈ પણ રહ્યા છે। એરંડાના ભાવની વાત કરું તો જગાણામાં 1300 થી લઈ 1315-20 રૂપિયા સુધી વેપાર થઈ રહ્યા છે। જ્યારે કડીની વાત કરું તો કડીમાં 1320 રૂપિયાના ભાવથી કામકાજ થાય છે। કંડલાના શીપરનો ભાવ 1315-1320ની આજુબાજુ રહે છે। શાહપુરની વાત કરું 1335-40 અને ગિરનારની વાત કરું તો 1330-35 આજુબાજુ વેપાર થયા કરે છે। મિત્રો, આવકની વાત કરીએ તો આખા ગુજરાતની અંદર એરંડાની આવક 75 થી 80 હજાર ગુણી જેટલી થાય છે, પણ એમાંથી સૌરાષ્ટ્રમાં હવે આવકો એકદમ ઘટી 1900 થી 2000 ગુણીની થઈ ગઈ છે અને ભાવ સૌરાષ્ટ્રના યાર્ડમાં 1260 થી 1325-26 સુધી ચાલે છે। જ્યારે ગુજરાત તરફની જો હું તમને વાત કરું તો ત્યાં 1270 થી 1300 રૂપિયા સુધીના ભાવ ચાલે છે। બહુ સારો માલ આવે તો 1325 રૂપિયા સુધીના વેપાર થતા હોય છે। એકંદરે એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી સારી છે, સામે શીપરો પણ ખરીદી રહ્યા છે। ભાવ ઘણા સમયથી ટૂંકી રેન્જમાં અથડાઈ ગયા છે, એટલા માટે ગરાકી સ્થિર થઈ ગઈ છે। મે મહિનાની મધ્યમાં મિત્રો વાયદા બજાર વિશેની વાત કરું તો 6650, 6680ની રેન્જ ઉપર બજાર પહોંચી હતી। એ પછી નફા બુકિંગ આવ્યું, એના કારણે ભાવ ધીમે ધીમે ઘટતા 6500 થી 6550ની રેન્જમાં સરકી ગયા છે અને બજાર હાલ ત્યાંની ત્યાં જ અથડાઈ રહી છે। ટૂંકા ગાળાનો ટ્રેન્ડ થોડોક નબળો છે અને હાલમાં બજાર 6500 થી લઈ 6620-25 સુધીની રેન્જમાં ટ્રેડિંગ કરી રહી છે વાયદા બજારની અંદર, એટલા માટે હાજરમાં પણ વધઘટ ઓછી થઈ ગઈ છે। સુધારા માટેની વાત કરું તો એક મોટો બ્રેકઆઉટ અથવા ટ્રેન્ડ રિવર્સલની રાહ જોવી જોઈએ। ખાસ કરીને ચાર્ટની અંદર સુધારાનું વલણ દેખાય ત્યાર પછી આગળ વધાય। બજારમાં હાલ મજબૂત ગતિનો અભાવ છે, પણ બજાર મક્કમ જરૂરથી થઈ ગઈ છે। ઓવરસોલ્ડની પરિસ્થિતિનો અભાવ છે એવી કોઈ પરિસ્થિતિ નથી, એટલે રિકવરી આવવાની ગમે ત્યારે શક્યતા બને છે। વળી બીજી તરફ યુદ્ધને કારણે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ છે એના ભાવ મક્કમ છે, ક્રૂડ તેલ સારું છે, એટલા માટે પણ દિવેલને ટેકો મળી રહ્યો છે। વાયદા બજારની વાત કરીએ તો ટેકારૂપ સપાટી 6510 છે, પણ એ પહેલા 6540 તોડે તો એ શક્ય છે અને પ્રતિકારક સપાટી 6590 જ્યાં સુધી નહીં વટાવે ત્યાં સુધી વાયદો 6620 થી 6650 સુધી જઈ શકશે નહીં। હાલ પૂરતી તમને બજારની રેન્જની વાત કરીએ તો 6450 પકડવાની, ઉપરમાં 6650 આ એની વાયદાની રેન્જ રહેવાની શક્યતા છે, જ્યાં સુધી નવી ડિમાન્ડ વધે નહીં ત્યાં સુધી। આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો। સૌને જય શ્રી કૃષ્ણ।